અમરેલી જિલ્લા કલેક્ટરની સૌથી મોટી કાર્યવાહી સોલાર પાવર પ્રોજેક્ટ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા દ્વારા સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી। ધારીના મોણવેલ ગામ નજીક આવેલા સોલાર પાવર પ્રોજેક્ટ પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવેલું હતું। ગીર સેન્ચ્યુરી વિસ્તારની તદ્દન નજીક ધમધમતા સોલાર પાવર પ્રોજેક્ટ પર તંત્રએ તવાઈ બોલાવેલી હતી। ધારી સોલાર પાર્ક પ્રાઇવેટ લિમિટેડના પ્લાન્ટમાં ડિમોલિશન હાથ ધરવામાં આવેલું હતું। ગીર જંગલની 1 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલ સોલાર પ્લાન્ટ પાવરમાં ડિમોલિશન હાથ ધરાયેલું હતું। વહીવટી તંત્ર અને વન વિભાગની સંયુક્ત ટીમ દ્વારા આ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું। શુક્રવારે બપોર બાદ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી। ગોપાલક પર્યાવરણ ટ્રસ્ટ દ્વારા ફરિયાદ કરવામાં આવેલી હતી। આ પ્રોજેક્ટ વિરુદ્ધ ટ્રસ્ટ દ્વારા નામદાર ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ સમક્ષ પિટિશન દાખલ કરવામાં આવેલી હતી। કાર્યવાહી કરાતા નિયમ વિરુદ્ધ ચાલતા સોલાર પ્રોજેક્ટ કંપનીમાં ફફડાટ ફેલાઈ જવા પામેલો હતો।